પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલની હુડકોમાં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે નિમણૂક થતા તેમના સન્માન અર્થે લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પાટણ તાલુકા અને સરસ્વતી તાલુકા સહિત સમગ્ર જિલ્લાના આગેવાનોએ હાજરી આપી હતી। સન્માન કાર્યક્રમમાં 15,000 કિલોથી વધુ અનાજ એકત્રિત કરવામાં આવ્યું। આ અનાજમાં ઘઉં, બાજરી, બંટી, જુવાર અને મકાઈનો સમાવેશ થાય છે। પૂજા અર્ચના બાદ આ અનાજ કેસી પટેલને અર્પણ કરવામાં આવ્યું। આ અનાજનું વિતરણ પશુ પક્ષીઓને કરવામાં આવશે। બાકીનું અનાજ શ્રી હરિઓમ ગૌશાળા અને વચ્છરાજ દાદાની ગૌશાળામાં મોકલવામાં આવશે। જ્યારે આ કાર્યક્રમ દરમિયાન પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોમાં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર કેસી પટેલે પાટણ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા। એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો। કેમ નથી આવતો પાટણ? કે રાધનપુર જતો રહે, એ મહેસાણા જતો રહે, એ આવી રીતે બહુચરાજી, હારીજ આ બધા સેન્ટરોમાં જતો રહે, પણ પાટણમાં નથી આવતો। તો કેમ નથી આવતો? તો સામાન્ય મને લાગ્યું તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાનવાળા આવે છે ને, એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે, તું અમારા હંગાતે આય, તો એ ના પાડે કે ભાઈ પાટણ નહીં, તમે બીજે ક્યાંક લઈ જઈશું। કેમ? તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે, અમારી જોડે 500-1000 રૂપિયા લઈ લે છે, તો આવતા બંધ થયા છે। એક આ નાનું કારણ છે મિત્રો, એક નાનું કારણ પાટણના ધંધા રોજગારને કેટલી મોટી અસર કરી જાય છે। આ એક નહીં, આવા મારા મગજમાં તો 10-15 છે। મેં આ ઘણા લોકો જોડે ખૂબ શેર કર્યું છે, ખૂબ શેર કર્યું છે। મેં ચર્ચા કરી હતી, અમે અંબાજી એક આવી રીતે જસુભાઈ આપણું સંમેલન હતું અને અમે હું યતીન। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।